માંગરોળમાં બોલેરોએ સ્કૂટરને અડફેટે લીધા પિતાનું મોત, પુત્રી દેવલબેનને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા। માંગરોળ બોલેરો અને સ્કૂટરને અડફેટે લેતા પિતાનું મોત, પુત્રી દેવલબેનને વધુ ગંભીર ઇજા થતા સારવાર માટે જૂનાગઢ રિફર કરાઈ। માંગરોળના શારદા ગ્રામ પાસે સ્કૂટર અને બોલેરો વચ્ચે અકસ્માતના બોલેરોએ સ્કૂટરને અડફેટે લીધું। અકસ્માતમાં વીરપુરના રહેવાસી હાલ માંગરોળ રહેતા સ્કૂટર ચાલક સેજાભાઈ દેવાભાઈ કરમટાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત। માંગરોળથી સ્કૂટર પર પુત્રીને અભ્યાસ માટે શારદા ગ્રામ શાળામાં મૂકવા આવેલ પિતાનું મોત, જ્યારે પુત્રીને ગંભીર ઇજા થતા જૂનાગઢ રિફર કરાઈ। માંગરોળ શારદા ગ્રામ ગેટ પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે। શાળાઓ જતા બાળકોને અવારનવાર અકસ્માતનો ભોગ બને છે, તો ગેટ પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોક માંગણી કરાઈ છે। મૃતક સેજાભાઈ કરમટાને માંગરોળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યાં ઉપસ્થિત ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવેલ। માંગરોળ પોલીસે ગુનાની નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશ્વાણીયા, માંગરોળ। આજરોજ સવારે 8:30 વાગે પૂરપાટ ઝડપે આવતા બોલેરાએ એક મોટરસાઇકલ એક્ટિવા લઈને ભાઈ શારદા ગ્રામ તરફ જતા હતા, ત્યાં પૂરપાટ ઝડપે તે બોલેરાએ એક્સિડન્ટ કરી અને ઘટના સ્થળે જ તે ભાઈનું મોત થયેલ છે અને દીકરીને ગંભીર ઈજા થતાં જૂનાગઢ હોસ્પિટલે પહોંચાડેલ છે। આવું વારંવાર આ શારદા ગામની આજુબાજુ વારંવાર એક્સિડન્ટનો અકસ્માત થાય છે। ખરેખર તેના વિરુદ્ધ કાર્યવાહી કરી અને કડક પગલાં લેવાથી, આ કાયદેસર કરવાથી આ વાહનો ઉપર અંકુશ આવે અને એક્સિડન્ટથી બચે માણસો।